એસએસપી જૈન કોલેજના ભૂતકાળના વિદ્યાર્થીઓએ સ્નેહમિલન થકી કોલેજને યાદ કરી। વિદ્યાર્થી જીવન અને સાથી મિત્રો હંમેશા સંસ્મરણોમાં જીવિત રહેતું હોય છે। એવી જ યાદોમાં જીતેન્દ્રભાઈ કોટક અને હર્ષદબા ચૌહાણ દ્વારા વર્ષ 1992ની બેન્ચના પોતાના કોલેજના મિત્રોને આવકારી ધ્રાંગધ્રાના ત્રિમંદિર ખાતે ગેટ ટુગેધરનો સુંદર કાર્યક્રમ યોજ્યો છે। ધ્રાંગધ્રા એસએસપી જૈન આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં વર્ષ 2019-92માં મારી સાથે અભ્યાસ કરતા સાથી મિત્રો ક્યાં હશે, શું કરતા હશે એ વિચાર બાદ જ એક પછી એક સંપર્ક બાદ સૌએ ધ્રાંગધ્રા ખાતે મળી કોલેજ અને શિક્ષકગણ તેમજ ગુજરી જનાર સાથી મિત્રોને વંદન કરવાનું વિચાર્યું। આજ રોજ ધ્રાંગધ્રા કોલેજના ઇતિહાસમાં સૌપ્રથમવાર શહેરના ત્રિમંદિર ખાતે વર્ષ 1992ની કોમર્સ બેચના મિત્રો 33 વર્ષના લાંબા સમયગાળા પછી મળ્યા હતા અને ખૂબ જ મસ્તી સાથે જૂના દિવસોને યાદ કર્યા હતા। દરેક કોલેજમાં ઉચ્ચ શિક્ષણ બાદ હાલ સન્માનિત જગ્યાએ છે, ત્યારે સૌએ કોલેજ પ્રશિક્ષણનો આભાર વ્યક્ત કરી આવનારા દિવસોમાં ધ્રાંગધ્રાની એકમાત્ર કોલેજમાં નવનિર્માણ થઈ રહેલા બિલ્ડિંગ તેમજ જિલ્લા કક્ષાના દરેક શિક્ષણની મંજૂરીથી ખૂબ જ આનંદ ઉત્સાહમાં આવ્યા હતા। તેમજ બિલ્ડિંગના નવનિર્માણમાં તેઓ યોગદાન આપી ધ્રાંગધ્રાના ભવિષ્ય માટે ઉત્તમ કાર્ય કરશે તેમ જણાવ્યું છે। ધ્રાંગધ્રા ત્રિમંદિર ખાતે વહેલી સવારે 9 વાગ્યાથી બપોરના ભોજન અને સાંજે ચા નાસ્તા અને ઠંડા પીણાની મોજ માણી હતી। આ તકે ધ્રાંગધ્રાના જાણીતા સામાજિક કાર્યકર અને પત્રકાર જયેશભાઈ ઝાલાએ આવા પ્રેરણાત્મક કાર્યક્રમ બદલ આવેલ સૌને શાલ તથા શિલ્ડ આપીને સન્માનિત કર્યા હતા।